નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 3ની અંદર જે આપણો ગણિત વિષય છે તેમાં જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026નું જે ગણિત વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું ક્વેશ્ચન પેપર છે તેનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે જે ક્વેશ્ચન પેપર અહીંયા તૈયાર કરાવીએ છીએ ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ક્વોલિટી ક્વેશ્ચન પેપર હોય છે. કેવી રીતે? તો કે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને સાથે સાથે એ પ્રશ્નો જે છે એ તમારી પરખ પ્રશ્ન બેંક છે, ગયા વર્ષના પ્રશ્નપત્રો છે, સ્વઅધ્યયન પોથી છે, એકમ કસોટીઓ છે, ત્રિમાસિક કસોટીઓ છે, એની અંદરથી જે પૂછાઈ શકે તેવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે વીણી અને આ ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે. એટલા માટે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો કે પછી ટેટટાટની તૈયારી કરતા શિક્ષકો માટે પણ ખૂબ જ ઉપયોગી થાય છે. બરાબર, તો જોઈએ પ્રશ્ન નંબર 1, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલો સવાલ, 1 કિલો રૂ કે 1 કિલો ખાંડમાં ખાલી જગ્યાની બેગ મોટી હોય તો જવાબ શું આવશે? રૂ, કારણ કે એનું જે કદ હોય તે મોટું થાય છે. 1 કિલો મગફળી કે 1 કિલો ચોખામાં ખાલી જગ્યાની બેગ મોટી હોય તો અહીંયા જવાબ આવશે મગફળી. ત્રીજું, ઘોડા અને હાથીમાં ખાલી જગ્યાનું વજન વધારે હોય તો અહીંયા જવાબ આવશે હાથી. ત્યાર પછી 1 તરબૂચ બરાબર 4 કેરી હોય તો 5 તરબૂચ બરાબર કેટલી કેરી થાય? તો જવાબ શું આવશે? તો કે 20 કેરી. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો, તો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ 7 વખત 5 એટલે 7 પંચા કેટલા થશે? તો આપણો જવાબ આવશે 35. પછી 7 ગુણ્યા 6 બરાબર ખાલી જગ્યા, તો 42 ને આપણે 7 વડે ભાંગવા પડે એટલે જવાબ આપણને કેટલો મળી જશે? 6. ત્યાર પછી 2 ડઝન બરાબર ખાલી જગ્યા નંગ થાય. હવે 1 ડઝન બરાબર 12 નંગ તો 2 ડઝન બરાબર 24 નંગ. 8 ગાયના ખાલી જગ્યા પગ થાય તો જવાબ શું આવશે? 32. ત્યાર પછી દાખલા ગણો 3માંથી 2. એક ફૂલને 5 પાંખડીઓ હોય છે. એક ફૂલ છડીમાં 13 ફૂલો છે. જો એક ફૂલમાં 5 પાંખડી છે, બરાબર, ફૂલ છડીમાં 13 ફૂલો છે, તો એક ફૂલ છડીમાં પાંખડીઓ કેટલી હશે? તો સિમ્પલ છે, આપણે 13 ગુણ્યા 5 ગુણાકારનો દાખલો છે, 13 ગુણ્યા 5 કરવા પડશે. તો જો 5 નો 3 સાથે ગુણાકાર કરીએ એટલે 15, 15 નો 5 વધી પડી 1, 5 એકા 5 ને 1 6 એટલે આપણો જવાબ થઈ ગયો 65. તો આમ એક ફૂલ છડીમાં કુલ 65 પાંખડીઓ થશે. ચાલો, ત્યાર પછી બીજું, 1 ડઝન કેળા એટલે 12 કેળા, તો 3 ડઝન કેળા એટલે કેટલા? તો 1 ડઝનમાં 12 તો 3 ડઝનમાં કેટલા? એટલે 12 ગુણ્યા 3 કરવા પડશે એટલે આપણો જવાબ કેટલો થઈ ગયો? 36. ચાલો, ત્યાર પછી 5 રૂપિયાની કિંમતની 12 ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? જો 5 રૂપિયાની કિંમતની 12 ચોકલેટ, બરાબર, તો 12 ગુણ્યા 5 કરવા પડશે. તો 12 ગુણ્યા 5 60, 12 પંચા 60, બરાબર, તો આપણો જવાબ અહીંયા કેટલો આવી જશે? 60 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા તમે જોશો તો નીચેની તરફ છે, વળી પાછું ઉપરની તરફ, તો અહીંયા 2 નીચેની તરફ, 2 ઉપરની તરફ, તો અહીંયા 3 નીચેની તરફ અને પછી આવશે 3 ઉપરની તરફ. ત્યાર પછી બીજું, અહીંયા તમે જોશો તો આ રીતે આપેલું છે, એટલે કે ઉપરની તરફ છે, ત્યાર પછી ડાબી બાજુ, ત્યાર પછી નીચે, ત્યાર પછી જમણી તરફ. તો વળી પાછું ઉપરની તરફ આવશે, ત્યાર પછી ડાબી તરફ આવશે. ત્યાર પછી ત્રીજું, 10 ક 12 ખ. જો અંક તમે જોશો ને તો બબ્બેના અંકમાં આગળ વધે છે અને મૂળાક્ષર તમે જોશો તો કન્ટિન્યુઅસ આગળ વધે છે, ક ખ ગ ઘ એવી રીતે. તો 16 પછી 18 આવશે ને ઘ પછી ચ આવશે, 18 પછી 20 આવશે ને ચ પછી 6 આવશે, બરાબર. તો આ રીતે આપણો જવાબ આવશે. પેટર્નને ઓળખો અને છુપાયેલા સંદેશ લખો, બરાબર. તો જુઓ, આ જે મજા પડી ગઈ, આજ મજા પડી ગઈ, આ અહીંયા સંદેશ છુપાયેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પ્રશ્નોના જવાબ બોક્સની અંદર લખો જેના કુલ 5 ગુણ છે. પહેલું, એક ડોલમાં 6 તપેલી પાણી સમાય છે, તો 2 ડોલ ભરવા માટે કેટલા તપેલી પાણી જોઈએ? એક ડોલ માટે કેટલી તપેલી જોઈએ? 6, તો 2 ડોલ માટે કેટલી જોઈએ? 12 જોઈએ, બરાબર. ત્યાર પછી 5 લીટરના જગમાં 1 લીટર પાણીની કેટલી બોટલ સમાઈ શકે? સિમ્પલ છે, કેટલી સમાઈ શકે? 5. ત્યાર પછી 8 બોટલ તેલ ભરવાથી 1 ડબ્બો તેલ ભરાય છે, તો અડધો ડબ્બો તેલ ભરવા માટે કેટલી બોટલ તેલ જોઈએ? તો જવાબ શું આવશે? 4. જો અહીંયા શું કીધું છે કે ભાઈ 8 બોટલ તેલ ભર્યું હોય ને તો 1 ડબ્બો જોઈએ, બરાબર. તો અડધો ડબ્બો તેલ ભરવો છે, બરાબર, તો અહીં 8 ભાંગી આપણે 2 કરવા પડશે, બરાબર, એટલે આપણો જવાબ આવી જશે 4. 1 લીટર દૂધમાંથી 6 કપ ભરાય છે. આ 1 લીટર દૂધ છે એમાંથી 6 કપ ભરાઈ જાય છે, બરાબર. તો 2 લીટર દૂધમાંથી કેટલા ભરાય? તો ડબલ, બરાબર. 1 માંથી 6 ભરાતા હોય તો 2 માંથી કેટલા ભરાય? તો એના ડબલ, એટલે કે જવાબ આપણો આવશે 12 કપ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે ને તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, બરાબર.
હવે આ પ્રશ્નપત્ર જે છે ને તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે, બરાબર. એની સોલ્યુશન જે છે, સોલ્યુશન સાથે ખાલી ક્વેશ્ચન પેપર જોઈએ તો પણ મળશે, સોલ્યુશન સાથે જોઈએ તો પણ મળશે. અને એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા છે. બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે. પરખ, પ્રશ્ન બેંક, સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ગયા વર્ષના પ્રશ્નપત્ર, આ દરેકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને આપણે તૈયાર કરેલા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ ખાસ કરવા જેવો છે. ત્યાર પછી છે અસાઇનમેન્ટ. તો રેડી ટુ પ્રિન્ટ પ્રકારના અસાઇનમેન્ટ જે છે એ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત આપણી પાસે કેટલી છે તો કે માત્ર 100 રૂપિયા, બરાબર. તમને એમ થાય કે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મારે ફ્રીમાં જોઈએ તો મળે? હા, તો પણ મળે. તો એના માટે શું કરવાનું છે તો કે આપણી એપ્લિકેશન છે, બરાબર. એપ્લિકેશનની અંદર જઈ અને બ્રહ્માસ્ત્ર બેચમાં તમારે જોઈન્ટ થઈ જવાનું. બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જશો એટલે ફ્રી ઓફ કોસ્ટ તમને આ મળી જશે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. દાખલા ગણો 3 માંથી 2. એમાં પહેલું આપણને આપ્યું છે કે ભાઈ 10 રૂપિયાની 10 નોટને 5 મિત્રોમાં વહેંચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળશે? ચાલો, હવે 10 રૂપિયાની 10 નોટ બરાબર કેટલા રૂપિયા થશે? 100 રૂપિયા. તો 5 મિત્રોમાં સરખા ભાગે વહેંચવાની છે. તો 100 ભાગ્યા 5 એટલે 5 ગુણ્યા 20, એટલે જવાબ કેટલો થઈ ગયો આપણો? અહીંયા ઉપર જવાબ આવશે 20, બરાબર. તો દરેક મિત્રને 20 રૂપિયા મળે એવું આપણે કહી શકીએ. બીજું, રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. એક રોટલી બનતા 3 મિનિટનો સમય લાગે છે. તો તે કેટલી રોટલી બનાવી શકે? તો 3 મિનિટમાં એક રોટલી, તો 36 મિનિટમાં કેટલી રોટલી? એટલે 36 ભાગ્યા 3 કરવા પડશે. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 36 ભાગ્યા 3 એટલે 12. તો જો 3 એકા 3, 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6, 3 દુ 6, એટલે આપણો જવાબ થઈ ગયો 12. તો 36 મિનિટમાં 12 રોટલી બનાવી શકાય. ત્યાર પછી ત્રીજું, એક મેદાનમાં મૂકેલી કારના પૈડા રિંકલે ગણ્યા તો 20 થયા. તો મેદાનમાં કેટલી કાર હોય? હવે એક કારને કેટલા પૈડા હોય એ તમને ખાસ ખબર હોવી પડે, બરાબર. તો એક કારને કુલ 4 પૈડા હોય. કેટલા પૈડા હોય? 4 પૈડા. તો 20 ભાગ્યા 4 કરવા પડશે આપણે. તો 4 પંચા 20, એટલે જવાબ શું આવશે? 5. તો મેદાનમાં કુલ 5 કાર હશે. ચાલો, ત્યાર પછી જે પ્રશ્ન નંબર 6, માંગ્યા મુજબ જવાબ આપો. કુલ 4 ગુણનો પ્રશ્ન છે. જો ધોરણ 1, 2, 3, 4, 5 ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપે છે. ધોરણ 1માં 2 વિદ્યાર્થી ગેરહાજર છે. ધોરણ 2માં 1 છે. ધોરણ 3માં 3 વિદ્યાર્થી ગેરહાજર છે. ધોરણ 4માં 4 વિદ્યાર્થી છે અને ધોરણ 5માં 2 વિદ્યાર્થી છે. તો ધોરણ 1માં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 1ની અંદર 2 વિદ્યાર્થી ગેરહાજર છે. ત્યાર પછી બીજું, સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થી ધોરણ 4ની અંદર ને કેટલા? તો કે 4 વિદ્યાર્થી. ત્રીજું, સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થી કયા ધોરણમાં છે? તો સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થી ધોરણ 2ની અંદર છે અને કેટલા વિદ્યાર્થીઓ? માત્ર 1 વિદ્યાર્થી. ધોરણ 1 થી 5માં કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો બધાનો સરવાળો કરવાનો. જો 2 + 1 3, તે 3 6 અને 4 10 ને 2 12, એટલે કુલ 12 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એવું આપણે કહી શકીએ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, દાખલા ગણો 2 માંથી 1, જેના કુલ 3 ગુણ છે. પહેલો દાખલો, 2 મિત્રો એક દડો અને એક બેટ ખરીદવા ઈચ્છે છે. તો પ્રવીણ પાસે 90 રૂપિયા અને જયેશ પાસે 60 રૂપિયા છે. તો બંને પાસે કુલ કેટલા રૂપિયા છે? તો અહીંયા જો જયેશ પાસે, પ્રવીણ પાસે કુલ 90 રૂપિયા અને જયેશ પાસે 60 રૂપિયા, બંનેનું આપણે ટોટલ કરી દઈએ તો 150 રૂપિયા. તો આપણે એવું કહી શકીએ કે બંનેની પાસે થઈ અને કુલ 150 રૂપિયા છે. ત્યાર પછી બીજું, મોના પાસે 75.50 રૂપિયા છે તથા શીલા પાસે 55 રૂપિયા છે, બરાબર. તો બંનેનો ટોટલ કરીએ એટલે 130.50 રૂપિયા. તો આપણે એવું કહી શકીએ કે બંને પાસે 130.50 રૂપિયા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7b, ગણતરી કરી જવાબ આપો. કેશ મેમો છે, બરાબર. ખરીદી કરી હોય ને એનું બિલ આપણને આપ્યું છે. જો વસ્તુ છે દડો, દડાના રૂપિયા 7, બરાબર. એક પેન્સિલ, એના 2 રૂપિયા. 5 ચોકલેટ, એક ચોકલેટનો ભાવ 1 રૂપિયા અને 5ના 5, બરાબર. એટલે ટોટલ 14 રૂપિયા થયા, બરાબર. તો આ બિલ આપ્યું છે અને બિલ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નોનો જવાબ પૂછ્યા છે. તો જોઈએ આપણે પહેલો સવાલ, એક દડાની કિંમત કેટલી? હવે એક દડો 7 રૂપિયાનો છે તો આપણે અહીંયા લખી શકીએ 7 રૂપિયા. 3 ચોકલેટના કેટલા રૂપિયા થાય? એક ચોકલેટના 1 રૂપિયા છે, બરાબર. અહીંયા જો એક ચોકલેટનો ભાવ 1 રૂપિયો આપ્યો છે તો 3 ચોકલેટના કેટલા રૂપિયા થાય? 3, બરાબર. એક પેન્સિલ અને 2 ચોકલેટના કેટલા રૂપિયા થાય? હવે એક પેન્સિલ આપણને 2 રૂપિયાની છે, બરાબર. એટલે એક પેન્સિલ 2 રૂપિયા પ્લસ 2 ચોકલેટ. હવે એક ચોકલેટના 1 રૂપિયા તો 2 ચોકલેટના 2 રૂપિયા, એટલે 2 + 2 ટોટલ કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા. ચોથું, એક દડો અને 3 ચોકલેટ અને એક પેન્સિલના કેટલા રૂપિયા થાય? ચાલો, એક દડો, તો એક દડાના પહેલા તો 7 રૂપિયા, બરાબર. પછી પ્લસ 3 ચોકલેટ, 3 ચોકલેટના 3 રૂપિયા, બરાબર. અને એક પેન્સિલના 2 રૂપિયા, એટલે પ્લસ 2. તો 7 + 3 + 2 એટલે કેટલા થઈ ગયા? 12. તો આપણો અહીંયા જવાબ કેટલો થઈ ગયો? 12 રૂપિયા, બરાબર.
આ રીતે દાખલાઓ જે છે તે આપણે ગણી શકીએ. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 3નું ગણિત વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જે છે તેનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ના એક નવા વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બહેનપણી, સખીઓ જેઓ પણ ધોરણ 3માં અભ્યાસ કરતા હોય તેમના સુધી જરૂર પહોંચાડી દેજો. કારણ કે આ એક ક્વેશ્ચન પેપર છે, આવા 5 ક્વેશ્ચન પેપર બ્લુપ્રિન્ટ પ્રમાણેના આપણે તમારી સમક્ષ લઈને આવવાના છીએ.